હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ફેમિલી? અત્યારે મારે જવાનું થશે પાછું મોવા, કેમ કે મમ્મીને અત્યારે 10-11 વાગે રજા થઈ જાય તો મોવા પાછું જવું પડશે, કેમ કે મામી મમ્મી પપ્પા ને બધા એક ગાડીમાં તો આવશે નહીં, એટલે હું પાછું અત્યારે જાય મોવા. જો ભાઈ, એક સાથે કેટલા પન્ના તોડી લીધા છે ભાઈ. હે ભાઈ, આ તારીખ મારી જગ્યામાં આવે છે ને એટલે કોઈ કોઈ પન્ના તોડે નહીં. ભૂલાઈ ગયું બધાને. જય માતાજી, જય માં મંગળ. કેમ ભૂલાઈ ગયું? આ ગાડલો પડ્યું હતું, ગાડલો પેલા નાખી આવો. તો ભૂલાઈ ગયું. અમારી દૂધની ભણી અત્યારે મારે પાછું જવાનું છે મામાની ઘરે, કેમ કે ભાઈની ગાડી લઈને આવેલા હતા ને ભાઈને મૂકવા જવાના છે. મારી ગાડી મામા ઘરે પડી, એટલે પેલા જઈ મામાની ઘરે. શું તું હવે વાડીમાં રહેવાની યાદ બધા. હા, એટલે મામા ઘરે પૂકી જો. હાલો રમેશ, હું ભાગું. પૂગી જો હોસ્પિટલે ચા લેતા આવ્યો હતો. ચા બધાએ પીધો ને ભરતભાઈ મારા પપ્પા જશે નીચે કેસ બારી કેસ જે હતું એ બધું કમ્પ્લીટ કરવા. ભરતભાઈ મારી પહેલાં પૂગી ગયેલા હતા ને અત્યારે આગળ રજા થઈ જાય થોડીક વારમાં. ને મારા મમ્મી જો બેઠા છે. જય શ્રી કૃષ્ણ, રે માતાજી. આંખ વધી ગઈ છે મારા મમ્મીને. દુખતી ના છે? સડી ગયો રાતના, દુખે નથી, દુખાવો સેજતી રહે. 2 ઓપરેશન ભેગા છે કે પછી શુક્રવારે પાછું બતાવવાનું છે, એટલે પછી વાંધો નહીં આવે. ને મામી કેવું રવાસ? હારું હે હારું અમને તો કઈ દુખતું નતું, વ્યવહાર તો હારું જ હોય ને. દુખતું એને ન ઊંઘાડો. પાણી અમે તો અહીંયા ભૂજ્યા નહીં રાખીએ. ફેમિલી, તો અત્યારે બધું કામ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગઈ છે રજા. હવે ઘેર જઈને આપણે ગોદડા બનાવવાના છે. વાર લાગશે. હજી એક ઓપરેશન કરવાનું છે બીજી આંખમાં, એટલે થઈ જાય, વાંધો નહીં. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો મોટો ભાઈ ભરતભાઈ, આજ બહુ હેલ્પ કરી દીધી યાર 2 દિવસમાં. ને આવજો, મળીએ પછી. ચાલો 2-3 દિવસ પછી નહીં રહે તો આપણે ટાઈમ લઈએ. સાંભળ્યું ને? હવે નીકળીએ ઘરે. હાલો મમ્મી, હું જાઉં હવે. બેસી જાવ ને ખાવા જમવા. નહીં, હવે ઘરે જઈને 1 વાગી ગયો. મોડું થઈ જાય તો. વરસાદ આવી ગયો તો અમને તો ત્યાં વરસાદ જ નહીં એમ. પાણી પાઈ દે શુભાને. શું થયું? વરસાદ આવ્યો? વરસાદ ફૂલે ફૂલ. અમે રસ્તા મમ્મી આગળ હતા, કેમ કે અમે બરાબર મોવાથી નીકળી ગયા હતા. મમ્મીની અંદરથી આવ્યા હતા એટલે મોડું થઈ ગયું થોડુંક. તો વરસાદ આવી ગયો રસ્તામાં. કેટલે ઠેકાણ ઠેઠનો 3 ઠેકાણ ઉભા રહ્યા. અત્યારે 3 વાગી જશે ને, હવે ભૂખ લાગી જશે. બે જશે બધા જમવા. રીંગણા બટાટાનું શાક બનાવી નાખેલ છે શુભીને. હે, રીંગણા બટાટાનું શાક, ખીચડી. આ ખોજી ગઈ છે, સડી ગયો થોડો. કઈ 2-3 દી તો હવે કઈ કરવાનું નહીં, આરામ. હા ઉતરશે પણ વાર લાગે. 2 દી આરામ કરો. દેશી ડોક્ટર આવી જશે. ખોલે માથી કેજે ખોલે ને. લે આલા પકડ. ખોલે નહીં, ખોલે નહીં. આ ધરી રહી. આયા ડોક્ટર સાહેબ. 2 ટીપ અને ટૂપ થોડીક દવાઈ આપી દીધેલી છે. હવે થોડાક જમણ તો આરામ જ છે, કરવાનો કાંઈ નહીં. ઘડી ગ્રીન ક્યાં દો મને તો ખબર ય નહીં. એક પાઈટ દે ઘડી ગ્રીન પાડો ને. દેશી ડોક્ટર ને એવું આ બાકી છે, આ બાજુ છે, એ બાકી છે. હા આ બાજુ છે, હા એ પાડી દીધેલી. ઠીક. અહીંયા રે ને હવે તો પાડવાની રાખવું પડે ભાઈ. એમ એક જ નહોતી પછી લાગી. માલિકા માતાનું નામ લઈને શાંતિથી હુઈ ગઈ. બીક લાગતી ઘેરે તો બહુ ગયા, મને તો બહુ બીક લાગે.
મને બહુ જ બીક લાગતી હતી ભરતભાઈ ને વનકને હંધા એડમિટ દીધી કે હા માથે કપડાં પહેરાવે ટોપી પહેરાવી દે સેન્ડલો ને જો છોટા ને પછી માઇલ કાઢીને આખી ઢાંકી દીધી એક આંખ જ ખુલી હતી એટલામાં કાણું હતું બે એરસન દીધી દીધા એક આ પડખે દીધું ને એક આ પડખે દીધું બે એરસન દીધા આરામ રાતમાં ઓલું કરે એમાં ઓપરેશન કરે એવા કઈ ખબર પડે કે નથી ખબર પડે સાત જણા હતા બે ત્રણ નસું ઈચ્યું ને એક મોટો ડાક્ટર હતો એવું તો માથે એવડો મોટો તો ઓલો કેમેરો હોય અંધવાળું તારે કરાવવું જોઈએ એક હોય ટીમ આવે એવું હોય હા મોટું નંબર તે ઓલી ડાક્ટર ફટાફટ કાપતા થાય નસું સાધન નંબાચ્યું થાય બે કરલી આમાં નનકી વેક હોય તો એમાં કેટલું હોય સાધન લાટ હતા આખું દીસો કર્યો હું હવે ઉપાધિની મારા મમ્મીને છે ને બહુ બીક લાગતી છે ઉપાધિની થઈ ગયું ઓપરેશન હજી બીજું કરાવવાનું છે પણ હમણાં દિવાળી પછી કરાવવાનું છે આ એકમાં લેન્સ નાખવાનું શાળામાં કા દિવાળી પછી ચાહુથી કઈ નહીં હવે તરત થારું થઈ જાય તરત સારું થઈ જાય ને બધા બહુ પૂછતા હતા પછી મેં સ્ટોરી મૂકી કે હું છું તો બધાને હું ક્યારે રિપ્લાય આપી શકું યાર આમાં એટલા બધા મેસેજ હતા એટલે કાંઈ નહીં હવે કાંઈ ઉપાધિ નથી બધું હિરખું થઈ ગયું છે ને બસ હવે થોડાક દિવસ આરામ કરશે એટલે સારી થઈ જાય હોજો છે થોડાક દિવસ તો રહે હતી 2-3 દિવસ તો રહે હતી તો બસ હવે શું કે ધવાડો ને એવું નહીં લાગવા દેવાનું બાકી તો બધું રેડી છે તીડકીને ઓછું જવાનું હમણાં સોળી ફૂટ દે મને ગામાં હે ગોદડા કરી દે સોળી ફૂટ દે હા તમારે ફોન નાપી ની પડી દેવું પડે કાંઈ નહીં હવે રેડી થઈ જાય ઉપાધિ નહીં હવે બોલતા હો તો કાંઈ દાઈ પા બે બાટી લો એ તો 10 મિનિટ પાડવાનું કીધું યા બહુ બોલતા હાલો લાભુબેન આરામ કરે છે રાખો કંપની વાળાનો ફોન આવી ગયો છે ભાઈ રિસર્ચ કરાવો લાભુબેન આરામ કરે છે ઓલી તો ટ્વીટ ને આમાં તો મને તોડવી પડી તોડવી પડી ને બધી અલગ અલગ ખબર હોવી જોઈએ ને તને ઓલી તો પણ તૂટી હાલો ભાઈ રેડી તો બીજું ટીપી પાડી દીધું આવીશું મને તો બીક લાગે તમારે અહીં તોડવી મને કપ થાય રેડી તો ભાઈ એ કરે તો કેટલા બધા મહેમાન આવી જશે અત્યારે કઈ ખબર જ નથી પડી ફૂવીને બધા આવી જશે બેનું બધા કેમ કે ખબર કાઢવા આવ્યા છે વાર્તા સાંભળવા આવ્યા હતા બધા વાર્તા કહેતા હતા નહીં આવે મને ખબર હે હવે નહીં આવે આવે શું હે ન આવે હવે ન આવે હવે ન આવે હે કઈ જગ્યાએ આવી પેલા આવતી આવજો કોઈ આટો મારવા મેહુલભાઈ આવજો આટો મારવા હા હવે તમે પાછા કદી આવવાના આટો મારવા હા પછી દિવાળી આવી જાય અત્યારે બધા બેઠા હતા ને આશુભાઈને બનાવી નાખ્યું છે મસ્ત જમવાનું તુમરીનું શાક છે મરચા બનાવી નાખ્યા છે મમ્મી આવી જશે ચશ્મા લગા કે ભૈયા ચશ્મા લગા કે ભૈયા જરા ચશ્મા તો ઉતારો જી જમી લીધું ગમી ને હવે લાગી જઈશું બ્લોગ એડિટ કરીને મિની બ્લોગ એડિટ કરીને બધું કરી મોડું થઈ જાય બાકી તૈયાર છે ને કાલે આવવાનું છે સ્પેશિયલ સરપ્રાઈઝ તમારા બધા માટે સરપ્રાઈઝ આવે છે મારા માટે તો બહુ મોટી વાત થઈ જાય ને યાર સરપ્રાઈઝ આવતું હોય એટલે તો સરપ્રાઈઝ આવવાનું છે ખાસ શું સરપ્રાઈઝ આવવાનું છે કમેન્ટ કરીને કહી દેજો ને તમને કે શું સરપ્રાઈઝ આવવાનું છે બાકી તો મને ખબર છે પણ ને ખબર હું હતું એ તો મને કીધે હો છે કેની ભાઈ એ તો ન કહેવાય હજી તો કોઈને ખબર જ નથી મને એકને જ ખબર છે એ એટલે સરપ્રાઈઝ આવશે એ તમે અત્યારે કમેન્ટ કરીને ગેસ કરો તો કાલ ખબર પડી જાય મને બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને મમ્મીને બસ રેડી છે કાંઈ ટેન્શન જેવી વાત નથી ઘણા બધાના મેસેજ આવતા પણ રિપ્લાય ન દઈએ કેમ કે આમાં બધા હતો એના કારણે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય 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 સબસ્ક્રાઇબ કરવાનું હારવાલો બાય 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 મામા ઘરે પૂકી જો ને મારે પાછું ખપું છે લા ભાઈ જો